છે ચાર નો કીધું હો હા નાખું કાકા હા તો બે છે નાખી દે ભરી નાખું તું કે તમે પાછો આવ્યો એટલે તું એ ગોડા જેવો છે પૂછવાનું ના હોય એટલે વિજયા પેલો ગોડો જોજો બધા એટલામ ચોક હોય તો જોજે પહેલા કર એનો ખળજે ડફોળ છે ના પૈનાવો ને ત્યાં ફૂટી એવો માર્યો મારું ત્યાંથી જિંદગી યાદ રાખે કે ના કે ગોડા છોકરાએ માર્યો તો એવો માર્યો મારું વાત તો કાકા ના કાકા ઓ કાકા રખડી તું હું જો તો ખાડામાં નાવા ખાડામાં નાવા ન જવાય મરી જવાય પણ તમારે શું જવાનું મને નાવા દેતા પણ તને નાવા દે તો મારું નહીં જવાનું આપણે પેલો ખાડો ને આપડા ઉકેલા બોન આપણે ઉકેલો રહી તો નાખો તો હું ખાડા બધા ના નવા ઈકા ગોડો છે શું ના હું કહેતો ખબર કાકા હા એક વાત કહું તમને બોલો મને પહેલાવો ગોડો સોળિયો કોણ આલશે પહેલી વાત તો મારે કાકા કશું જોવા નહીં મને પહેલાવો ને હરખાઈ નહીં આવે ઓભળ મારી વાત તો જો કોક તારા જેવી મળશે ને તો લાવશું ને ખેલા ભાઈ પૈણા ભાઈ બચારો બધું નહીં પૈણા પેલા મને પૈણાવો એટલે પણ આજે જ્ઞાન ચક્રો છે હું મોટો નહીં તું મોટો સાચી વાત છે પણ આ રહ્યો ને એ હોશિયાર છોકરો છે અને તું પાખો દાળી ઘડીકમાં ઓમ દોડે ઘડીકમાં ઓમ દોડે આખો દાળ તારો ટોકો ઘેર ટકે છે તમે કોણ ગોડું ગણે હે કોણ કે ગોડા હી અમે એટલે આખું ગોમ તને ગોડું જ કે છે કોણ કહેતું તું ગામમાં ગોડું લેહાડો હેડજો એ તારા મહિના પૈણા છે મારા કાકો પછી તને પૈણા છે તો જે મેનો ના મને પૈણા છે કે નહીં પૈણા ઓભળ પેલા તો ઉભો થા ના હું ઉભો નહીં થવાનો ઉભો થા નહીં થવાનો ઓભળ તાણ હા જો તને તારા જેવી મળશે ને કોઈ મારી જોડે ભાડ લાવશે ને પછી તારી વાત ના મને પૈણા અને ઘર ખાઈ નહીં આવે જો હરખાઈ આબે તો આવે ન આબે તો કોઈને પણ પેલા તને પૈણા બાનો નહીં મારા ના પેલા મને તું પૈણા આખો દાડે ગોડા કરી પેલા પૈણા પછી બધું કામ હું કરે ને એ સિવાય કશું કરવાનું નહીં નકર ભેંસો લઈને બધી વેચી મારું હાલ હેડ ઉભો થાય પર વિચારી હેડ તારું ઉભો થજે ઉભો થા હા ઉભો થાય વિચારે પેલા પકેડ તાર પે કોમ બધું પટી ગયું હોય લોડો તાંગ ઘેર ના મને પૈણાવો નકર બધી ભેંસો લઈને માચનમાં જઈને વેચી આવું એટલે આ માજનમાં ન મેલાય દૂધ ખાવા નહીં જોતું એનું એ તો દૂધ નહીં દૂધ ભરાવાનું નહીં કશું કરવાનું ભેં હું બધી માચનમાં જઈને વેચી આવું કાકા તો તું બંધા રાખ વળગાડ દઈએ હમણાં નહીં મને પૈણાવો એટલે પૈણાવો ગમે તે કરો પોતાના કાને જણાવે પેલા ન માનજે મને કોઈને ચડાવે નહીં તાણા મને બધી ખબર પડે હું ગોડો હું પણ ડાયો છું એટલો સાચી વાત તું ગોડો પણ એટલો ડાયો પણ તને કોકને ચડાયેલો છે મને કોઈને ચડાવે નહીં મને પૈણાવો એટલે પૈણાવો નકર આમાં મજા આવશે નહીં પેલો રેડે તો વિચારીએ તાણા હવે ના હાલે જે કરે હાલ લબી કરે જો એટલે આ મૂર્ખા હાલ તો તોય ખોળી લાવું ગમે તે થાય મારે રસ્તામાં પડી મારે કશું જોવા નહીં તમે હાલ જો હાલ તો હું પણ રસ્તામાં નહીં પડી તો હું લેવા તો જાઉં ગમે તે તો મને હાલ પૈણા આ ગામમાં કેટલા ભાઈ પૈણી ગયા હતા કરી હમણાં પેલા લખમબાન છોકરાને ફોન આવી હમણાં હા કાકા હા આ ગામમાં કેટલા ભાઈ પૈણી ગયા અલ્યા પણ ભાઈ બધા એ તો કામ કરે છે પણ નવરા નહીં બેહી રહેતા એટલે એમને પૈણાવે અને તું તો આખો દાડો રખડાડો ઊંચો આવતો નહીં શું કરવાનું હું તો કાં રખડવા ગયો તારા પૈણું હોય ને હું પૈણું છે તો વભળ આથી બધું કામ તું કરજે પહેલા સારું હું કરે હેરો જેટલું કામ બતાવ ને એટલું કામ તાર કરી નાખવાનું પણ હું ફોન નહીં ભરું હોન એ ચોખ્ખી વાત છે સોણે ભરવું પડશે. ના ફોન નહીં ભરવું હાલ તો ભરવું જ પડશે તો ફોન તો હું ભરવાનો નહીં બીજું બધું કામ કરે પણ ફોન હું નહીં ભરું કાકા બહાર એનો વધો ને સોળ તો ના ભરતો એ તો આપણા બીજો ભરી ગયા છે હવામાં વાહને ધોઈ
દેવાનો સોને ભરી દેવાનું પેચો સિલાઈ બદલી દેવાની હું તો હક રખડતો તારા હું જોવાનું તો ભાઈ નહીં પૈણાવો ના મને પૈણા ને કાકા આમાં મજા નહીં આવે ને હું તાર હેડે તો પેલી બધી ભેંસો માજે બધી મીચ જાવ ચાલ મિલ લે જા મિલ લે આમાં રખાઈ ને આવો કાકા તો બધી ભેંસો જઈને વેચી મારી મારા કાકો પૈણાવતા નહીં દે આ તો બધી વેચી મારું છોકરા તો આડો લે શું કે પંકુબા આડો આમાં કાકો પૈણાવતા નહીં ભેંસો વેચી મારું બેસો તો વેચું એમાં ના ભેંસો તો હું બધી વેચી જ મારું એમાં રદે છોડે ને રદે ના મને વેચવા દે નાહી જા તોડી તોય હમણાં કોઈ નહીં જાય હું પૈણાતા નહીં મારા કાકો મને પૈણાવતા નહીં કે તું આખો દાડો કે રખડ કરે હું તો કે રખડવા ગયો એ તો ડોહો એક સો જેવો તા કાકો આમાં પંકુબા આચું કહે હું પેલા ખાડામાં એ પેલા નેના જેવું સારું રાખે હા તારે તો આવું રાખા હતા હું પેલા ખાડામાં નાવા જતો ને બે દાડા પાણી નતું આલી મને નાવા મંગાતા તો ફેંક્યા તે હું ખાડામાં નહીં ના દેતા બોલતા હતા તને નહીં તારા કાકો તને હાથે કે નહીં પૈણાતા હું આ તો તમે કયો પંકુબા હો ને કયો પૈણાવી મને તો જલે હા અલે આવો પંકુબા આ તો મને પૈણાતા નહીં અલ્યા હું પૈણાવું યાર આખો દાડો ફર કરતો કોઈ કોમ ધંધો કરતો ને કોકની છોડી લાવી છું ખાડ પીલે ખાડા બડા કે પણ યાર પણ વગણ કોમ કરે હમ બેહો ચારવા જાય અલ્યા હું વાયરો જાય બેહો ચારવા નહીં જતો આ તો બેહો છોડવા હેડે તો કે વેચી મારું મને વળે કે હું ચારવા જાઉં અલ્યા આ તો ઘોસપા સજ ગોડો મને ઘેર તો ગોડો મને કેમ બેહો ચારે બોતો એમ કે બોતો નહીં લા છોડવા જો છે મનવા તો કદી નહીં જાય રહ્યો તમે ના પંકુમા હું જતો ચાર નાખવા ને છોડવા આ બીજા કિલો બોતો તો આવું તો કોમ કરે પછી શું કોમ કરાવવાનું ના એ કોમ કરતો રે આને તો હું ઓળખું છું હવે મારા કાકો ને એક ટાઈમ ખવડાવી ને એક ટાઈમ કે તું તાર જો ખાવું ખાજે કે તો બીજું શું કહું તાણ હા અમે આ તને આ કહું તાણ અમે પંકુમા તમે કહેજો ને જો આ ત્રણ દાડે બંધ ના પાણી પંકુમા તને એક તારા માટે એક મસ્ત હું છોકરી બતાવું આપણે લઈ દઈએ મારા કાકા મારા અંકલ અમે આવીએ ઓના અમે તમારે નહીં જોવાનું અમે આવીએ તો એ તો સંબંધની એક છોડી છે બતાવવાની છે ને તમારે કશું કહેવાનું નહીં કાકા હું પંકુબા અંગાતી દઉં તારો કાકો છેતરા તો નહીં ને તારા પૈણવું જ છે ને હું મારે પહેરવાનું જ છે છોડી છે 10 લાખ રૂપિયા કે આ તે મારા કાકાને કહેજો આલસી તો કાકાને આલસી ને બોકડ્યો હવે ડબ્બામાં પૂરું નું જો અને પંકુબા ના ની ને તો બે પૈસો હી છે આપણી થી વેચી મારશું આપણે કરીએ પણ 10 લાખ રૂપિયા તારા કહેવાના તારા કાકા ના તમે કહેજો માર કેવું નહીં વાપરતા તો આ ફેર બઈને બોકડે લઈ જઈએ ડબ્બામાં નકા મારું કેવું તો નહીં માનતા તમે કહો ને મજા આવે કો વાત કરું પેલા ફોન કરું આ તે ફોન કરો કહીયો હો મારે તો પહેરવાનું જ છે હા તું અત્યારે એમ કે જા ઘેર અને હું આવું હો તમે જલ્દી આવજો ને પંકુબા દાડાથી છેતરાતા નહીં હવે તાલ આવશે પેલા હગાન કહેવા દે હવે હગાન ફોન કરીને કહું કે 10 લાખ રૂપિયા કહેજો એ ગોડો તો ઘેર જઈને કહેવા જો અમે ફોન કરવા દે એટલે ફેર કેટલો છે કાટમાં હવે આવ્યા છે છેતરાતા નતા એટલે હલો બોલો પંકુબા એટલે કમોણી થાય છે સારી એવું હો તો કમોણી હોય તો આપણે તો પાછા પડીએ 10 લાખ કીધા 5 લાખ આપણે બે ના અડી લઈ લેવું તો કશો વાંધો નહીં આપણે ફાયદો થતો પેલા છોકરાને દબા ચડાવે છે બાપાને કહે છે કાકો પરણાવતા નહીં એવું એમ હો તો વાંધો નહીં તો કરી દઈએ નક્કી હેડો તો પેલા છોડીને તમે વાત કરી લેજો ને એ તો વાત કરેલી છે એ તો આપણું એ હગુરું ને આપણા હાથ ઉપર જ છે હા તેમને કહેજો પા ઓછાના આપણે લેવાના હોય ના એ તો એ બધું કમ્પ્લીટ જ છે આપણે ખાલી જઈને વાત કશું કરવાની આપણે ડાયરેક્ટ મહેમાન લઈને જ જવાના છે એવું ને સારું હેડો હો હા બોલો હા વાત તમે આવો આપણે બે જણા ભેગા થઈને જઈએ ને ઘેર જ જઈએ હા તે હું આવું હેડો 15-20 મિનિટ લાગશે હો એ સારું હેડો એ હા સારું પંકુભાઈ કીધું હો કે 10 લાખ રૂપિયાનું કોમ થાય એવું હો પણ કે હળી મળશે 5 લાખ રૂપિયા મળવા નહીં જવું તો પડશે જ નક્કી કરવું પડશે પંકુભાઈ મળી જાય તો સારું હવે ઘેર હવે એટલે આવો એટલે આવી ઓહો તમારો જોતો હતો આવું હું જાણો ફાયદો જબર થયો છે ફાયદો થતો હોય તો પેલા તમને ખબર તો છે કે આપણે એમાં કેટલા બધા કરીએ છીએ વાત કરતા હતા શું કર્યું હા એ બધું નક્કી જેવું જ છે એમ સમજો એ બધું આપણા હાથ ઉપર જ છે પોત જ હારવાના પોત આપણા જેમ કે આપણે બધા
આ રીતે કેટલા કઠલા કરાયેલા હી એવું ને ચાલો એવું ઘેર જ જઈએ આપણે હા તો કશો વાંધો નહીં હેડો અમે ગોડો હા છોકરો એવું હા એ તો જાતી રાત આપણે એમ કહે તો ભાઈ તમારો છોકરો ગોડો હતો એમાં આપણે શું હા બસ એવું કહેવા આપણે તો પૈસા લઈને છૂટા આપણે પૈસા લઈને છૂટા આપણે અમે પેલા બોલી કરી દેવાની હા અમે ગોડો તો શું રહેતા હા રીવન ઘર જો ને લે આવો મહેમાનો આવો હા એ આવો આવો બેહો તમારે ધ્યાન ના આવો તબેલો ચો લઈને આવ્યો મહેમાન આપણે એવું કશું નહીં એટલે આવો તબેલો નતા જોવા તો જોઈ લે પેલો એમાં લાલ્યો હા કહીને ચાલે એવું છે હો હા થઈ જા બધું કોમ થઈ જા તાતી જ લબડો એટલે કાકો લબડવા પણ આપણે શું કરવાનું હા હા કે આપણે એને ફોલાઈને હાથ ઉપર લઈ લેવાનો એ તો વાંધો નહીં એ તો આપણા બાણ છે બધું એ લાલા વાય લે વાત કહો આયો પંકુભા આયો લે બેહો ખરા મહેમાનો બોલો જો અમે બધું કરી નાખ્યું કમ્પ્લીટ કમ્પ્લીટ કરી હા દીધી વાવ હા ફાઇનલ કરી દીધું આપણે ફાઇનલ ફાઇનલ બસ તાર. તો હું ઓય બેહું હા બે જા મારા કાકા પણ બેહો હા. તો મારા કાકા ખબર પડી દે તો મારા કાકો નહીં મોની બહાર એ તો આપણો મનામાં હે ને હવે તમે તમારી રીતે વાત કરી લે બે જણા હું તો લઈને આવ્યા મહેમાન પણ તમે એમને નક્કી તો કરાવો બધું એ હું વાત કરેલી એ વાત એવું એમ હા તમે સાંભળો હા કે તમારા છોકરાનો પહેણાવવાનો બરોબર હા પણ 10 લાખ રૂપિયા થાય એટલે ચિયા છોકરા પહેલા નક્કી કરો તને મોટા ને મોટા આપણો ગોડા જેવો એટલે થાય આ મોટો તો ગોડો છે યાર ગોડો હોય કે ના હોય ભાઈ આ તો પેલા પંકુભાઈનો એક ફોન આવ્યો તો મારા ઉપર હા કે આપણે એ છોકરાને પહેરાવવાનો 10 લાખ રૂપિયા કે મેં વાત કરેલી છે હા એટલે કે એમના પપ્પા કે એગ્રી જ છે સાચી વરસાદે એવો પડે છે ને હદ વગરનો પડે વરસાદ એટલે આ કેમ બેઠા એ જવા દે કા આ બાપલો પણ બે આ વાતો કરતા હોય લે વિજુભાઈ હા બોલો બોલો આવા હા આવો શાંતિ ને હા શાંતિ સાલ તો એટલે આ મહેમાન તો આવતા હતા એટલે આ બે જણા કોઈ ગોલથી આવતા હતા રે બોલે હગાની વાત લઈને આવ્યા હતા પણ એક મહેમાન બાબા હમણાં થોડા ઝાડા થઈ ગયા એવું આ હે તે ગયા હે બાર હા 10 લાખ કીધા ઈ વણે લે ભલા મોણા તમે તો ડૂબો વેચવા આવ્યા હો કે હગુ લે જોવા આવ્યા ભાઈઓ જે છે એમને કીધું 10 લાખ રૂપિયા થાય એટલે આ 10 લાખ તો ન હોય અમાર તો કોઈ તબેલો નહીં કરવાનો ડોબો ના કાકા ગમે એટલા પૈસા છે મને પૈ ના આપો લે તું તો કોઈ ગોડો હી પુડા તું ફોન ધંધો કરતો નહીં તાર હું ગોડો શું છે મને પૈ 10 ના લાખ લાંબા તો છે ગમે તે કઈ પેલી પેશો રહી બે એની વેચી મારો 5 કરો છો અત્યારે તો 10 લાખ ઇન્કમ નહીં આવતા આ તો બેસે વેચી મારો આપણો આ ઓઈની ઊંચી વેચી મારો તો શું કર રહ્યો રહેવા દે તો આપણે તો સાપરું કરીશું ખેતરમાં તું બધું ગોટા હેડવાન કરજે આખું ખેતરમાં નીકળ સાપરું કરીશું પેલા આપણે મેહુલબા લોહી પીજો પડવા દખા લોહી પીજો શું કરવાનું આના આ ગોડો જ છે હો શિકાર કને હાનું તો- પકડાયું એક આ પેલાનું હગુ કરતો વિદ્યાનું અમે તો ન્યાય ચકડો છે એ હવે નેનો રે પણ તારા કરતા તો સારો હોય ને રહ્યો અમે એને આવડું ગઠ્યું છે મારા કરતી તોય ન્યાનું છે મારા કરતી હું મોટો છું. તું તો ગોડા જેવો રાવડી આખો દાડો ગમો ગમો પકડી જાય છે તો આપણે ઈયો પકડી જાય તું તાર ના પંકુમાં પૈણાવો તો પૈસા પૈણાવો પડે ને. લે બુડા મોયા હું તમે મહેમાન આવ કરો એટલે પહેણાવું પડે બાપડા એટલે પણ તમે તો આમ થોડું તો જોવા કે ગોડા કરે એ તો જોવો ઓ ગોડા એટલે પહેણવાનું હોય એવો પૈણાવો જો આ નહોતો. ગોડા કહેવાય પણ તમે હમણાં આટલો બેઠા હતા ને પેલા કે લાંબો છે એક તો તો આખો આખો ખાવા જેવી છે એટલે પંકુમાં હું કાં નીકળી આકોલો ખાઉં. અમોતા તમે લેનો પેલો ઘોડે ઊંઘાડ નહીં પણ બાપડે આખો તો કાંઈ કે તારું કરે લે મહેમાન તમે હું ભલા મોણા ગોડા હું તમે એના વાદે અલ્યા ઉઠને કોટા બકરું નો બોધો નેનો તો લે એકાડો તો લે ના ન્યાનો તો મને ખબર જ નહીં તમે તો તમે બાપડે એકા હતા કોકની સોળી પેલી થા આવે કોક એટલે છોડી કશું ના થાય તાણા આ પંકુમાં હું પૈસા કાઢતા જ આ ગોડો હા આ ડાયો છે તું કોમ કર પછી હું તને પૈણાય આ તો કોણ તો પેલો કહી જાય કે જો એ પેલો ન્યાનો હોય મારા લે તો જો એટલે પછી એનો છોકરો બચારો કોમ કરી કરીને તૂટી જાય છે. આ તારા કરતા ચલો ડાયો હા તે હું કીધું નતું તારું આજો આ પાછું તારું જો આ સર પેટા આવડા પ્રિયા ના નહીં અમારા સૂચનોમાં આ તો જો આ જેટલું તૂટેલું આવું લે ના પહેરવાનું આવે બુડા લા પંપુ આ નહીં આ એક હાથે પહેર્યું આ એકનો બીજા હાથે. મારા હાથ ધોઈ ગયેલો લા ઓલે આ
આ તમારા આગળ કેટલો ગોડાયો કરે ને તમે યાર ઓને પહેણાવાનું કહો. એટલે બીજું આમ કાવજે સાઈડમાં વાત કહું. આર્યા ને એ તો તમારે લૂંટીને જતા રહે. એટલે હું આ તો બે રે ને બધાની દોડાત કરતા હોય. એટલે હું એ જ વિચારું કે આ તો 10 લાખ રૂપિયા કરેલા. હું આ તો કોઈ ડૂબો વેચવા આવ્યા હોય છે 10 લાખ રૂપિયા આલવાના. આપણે છેલ્લે જતા એમ કહી દો કે અમે વિચારશું એમ કહીને એમને રવાના કરી દો ખેર. કશું બરોબર ને? પંકુબા આ તમે હગાનું કીધું એમ કરો તા હો વિચારશું તાર લઈ બચો શું કરશું. આરણો એને મારે થોડું કોમ છે હવે. એને હું તમારા કોમ છે. એટલે કોમ છે બાપડા કેવું જ પડે. તારા ને હા આમાં બોલે જ જવાનું. હા એટલે જ તને હું બોલતો હતો તેમાં નકર મારા કાકો છે ને તું પેલું કરે ને તો પછી એને નહીં ગોઠે. અંકુપા મારા કાકો જેવાય ખબર ને એ પૈસા કાઢતા જોડાવે ને હા, એટલે ગમે તે માહલો તારે કરી દે. કહેવાનું કે મને પહેણાવો ને પૈસા આલો કે ગમે તે કરો. પૈસા એટલે જ છે. મુના આઠ લીધી. હા હા તારા હો તું ગમે તે ઘેર કર. હું ઘેર જઉં હો. આ તો કાકા સવારમાં આવી જઈ હા પાછા હવે જો હા ભૂલી ના કે કર તું તાર રાતે. આ રાતે ઊંઘવા દઈ ઊંઘવા નહીં દેવા હોય ને હો. ખાવાનું બનાવી દે બધું નાહી દેવું બાર હા રસ્તા. હું જઉં હો સવારે આવે. અમારે આવજો એ હા હો. કાકા પેલા પંકુબા જતા રહ્યા એ તો જઈ જ નતા હો કહો તારા ઘેર રહેવા હતા એ રહ્યા. પણ હું કીધું હા પાંચસો પાકળ આખો મરાજ ના ફાડ્યા હે પાંચસો પાકળ જોને